ઝીલિયા ગામમાં બનેલી ઘટનાને પગલે 8 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હુમલાખોરોએ ફાર્મ હાઉસના ગેટ અને દિવાલ પર તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે ચાણસ્મા પોલીસ મથકે 2 ફરિયાદ નોંધાઈ છે। પોલીસે 3 શખ્સ અને એક ગાડીને ડિટેઇન કરી આગળની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ મંદિરના ફાળા ઉઘરાવવાના મુદ્દે મંદુખના કારણે આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને ગંભીરતાથી લઈ પાટણ એસપીએ ચાણસ્મા પોલીસ સ્ટેશનના PIRH સોલંકી, ASI હરેશ અર્જનભાઈ અને HC સંજય મોહનલાલ સહિત 3 અધિકારીઓ અને 5 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધા છે। સાથે જ ફરજ પરના 5 GRDને પણ ફરજમુક્ત કરવામાં આવ્યા છે। ફરિયાદી રોનકકુમાર દિનુભાઈ દેસાઈ રહે ઝીલિયા, હાલ પશુધન નિરીક્ષક પાટણ એ નોંધાવ્યું છે કે 15 માર્ચ 2026ની રાત્રે આશરે 11:45 વાગે તેઓ મહેસાણામાં હતા ત્યારે તેમના ફાર્મ હાઉસ પર હાજર માણસે ફોન કરી હુમલાની જાણ કરી હતી। માહિતી મુજબ કેટલાક ઈસમો ગેટ પાસે આવી ભાવેશભાઈને ગાળો આપી ધમકીઓ આપી રહ્યા હતા। 112 પોલીસ વાનને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી, છતાં હુમલાખોરો તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા। બીજે દિવસે સવારે સ્થળ પર તપાસ કરતા ગેટ અને દિવાલ પર ભારે નુકસાન જોવા મળ્યું હતું। ગેટ પર લગાવેલ ગંગામાનો કાચનો ફોટો પણ તોડી નાખવામાં આવ્યો હતો। CCTV ફૂટેજમાં ખુલાસો થયો કે આશરે 8 ગાડીઓમાં 15 થી 20 શખ્સો ધારિયા, તલવાર અને લાકડીઓ સાથે આવ્યા હતા અને પથ્થરમારો કરી તોડફોડ કરી હતી। તેઓએ ભાવેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ફૂટેજના આધારે મુડેઠાના જીતુભા, વામૈયાના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ જૂની અદાવત અને બદનામીના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો। ચાણસ્મા પોલીસે આ મામલે રાયોટિંગ અને હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।